નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પીપરના શિક્ષકની વયનિવૃત્તિની વિદાય એવી કે બાળકોની આંખોમાં પાણી। લખપત તાલુકાના છેવાડાના ગામ પીપર ખાતે પીપર ગ્રુપ શાળાના ગ્રુપ આચાર્ય શ્રી ગામજીભાઈ ડાભી સાહેબ વયનિવૃત્ત થતા પીપર ગ્રુપના CRC કોઓર્ડિનેટર પંકજભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગ્રુપના તમામ શિક્ષક પરિવાર, SMCના સભ્યો, ગ્રામ્ય અગ્રણીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો અને ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને વિદાય લઈ રહેલા ગ્રુપ આચાર્યની સેવાઓને બિરદાવી હતી અને સૌએ વિદાય લઈ રહેલા આચાર્ય શ્રી ડાભી સાહેબને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડીને સાહેબશ્રીનું સન્માન કર્યું હતું અને દરેક વક્તાએ નિવૃત્તિ જીવન ખૂબ જ નિરોગી અને આરામદાયક રહે એવી શુભકામના પાઠવી હતી। આ સન્માન કાર્યક્રમમાં ડાભી સાહેબના વતનમાંથી પણ મોટી સંખ્યામાં સગાવાલા ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે નિવૃત્ત આચાર્ય સાહેબે પોતાના સન્માન પ્રસંગે સૌ ગ્રામજનોને પ્રેરક ઉદાહરણ પૂરું પાડતા હાલમાં શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ એક દીકરી અને દીકરો જો ઉચ્ચ અભ્યાસ કરીને ગામનું નામ રોશન કરશે તો તેનો અભ્યાસનો તમામ ખર્ચ પોતે ઉપાડશે એવી જાહેરાત કરી હતી। તે વાતને સૌ ગ્રામજનોએ વધાવી લીધી હતી। આ પ્રસંગે હાલના શાળાના નવા ગ્રુપ આચાર્ય મોનાલીબેન ગોસ્વામીએ પ્રાસંગિક પ્રવચન અને સાહિબશ્રીના હાથ નીચે કામ કરવાનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। ગામના અગ્રણી ઇન્દુભા જામે ગુરુનો મહિમા વર્ણવતું સંદર વક્તવ્ય આપ્યું હતું અને ડાભી સાહેબની સેવાઓને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC પંકજભાઈ ચૌધરી સાહેબે કર્યું હતું। આ પ્રસંગમાં ગામના પ્રથમ નાગરિક એવા માવજીભાઈ મહેશ્વરી, જગદીશસિંહ જામ, ઇન્દ્રસિંહ જામ, મામદભાઈ ભટ્ટી, અબ્દુલ્લચ્છા અને ઇસ્માઇલશા બાપુમિયા, ઈસાકભાઈ કેર, SMC મહિલા સભ્ય શહેનાઝ એ ભટ્ટી વગેરે હાજર રહ્યા હતા। શાળાના નાના ભૂલકાઓની આંખમાં આંસુ ભરાઈ ગયા હતા અને તેમણે ભારે હૈયે ડાભી સાહેબને વિદાય આપી હતી। રિપોર્ટર સૈયદ ઇસ્માઇલ શાહ, પીપર।